હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવવાની છું ઘઉંના લોટની ઠઠિયા પૂરી. જેમાં મેં લીધો છે ઘઉંનો લોટ, હળદર નાખી છે, જીરું છે અને પાટલી ઉપર વણી અને એનો અધકચરો ભૂકો કરવાનો છે એ નાખ્યું છે. નમક છે સ્વાદ પ્રમાણે, મોણ થોડુંક જાજું દેવાનું છે, મોણ મુઠ્ઠી પડતું દેવાનું છે આપણે લોટ બાંધતા હોય ને ત્યારે, એટલે પૂરી એકદમ મસ્ત ક્રિસ્પી થશે અને ખૂબ જ સ્વાદિષ્ટ થશે. બસ હવે પૂરીનો લોટ બાંધવાનો છે, લોટ થોડો ઢીલો રાખવાનો છે. અને હવે હું કહેવાની છું મેજિક મસાલો. હું આ મસાલો ઘણી બધી વસ્તુમાં યુઝ કરું છું. આ પૂરી ઉપર પણ સ્પ્રિંકલ કરવાનો છે. એમાં મેં લીધું છે લાલ મરચું પાવડર અને આપણો જે જલજીરા પાવડર આવે ને એ બંનેને મિક્સ કરવાનું છે. આનાથી એકદમ સ્પાઇસી ટેસ્ટ આવશે પૂરી ઉપર. અને આ ઘણી બધી આઈટમમાં નાખી શકાય, જેમ કે બીજી કોઈ પણ આપણી ઘરની બનાવેલી વેફર હોય એના ઉપર સ્પ્રિંકલ કરી શકાય. પછી આપણે તળેલી રોટલી કરીએ છીએ, રોટલી તળીને એના ઉપર સ્પ્રિંકલ કરી શકાય છે. બહુ જ ખૂબ જ ટેસ્ટી લાગે છે બધું જે બી આઈટમ આપણે કરી હોય ને. બસ હવે પતલી પૂરી વણવાની છે. ચેકા પાડી લઈએ આપણે કાંટાથી. હવે એને તળી લેવાની છે ગોલ્ડન બ્રાઉન, સરસ મજાની ક્રિસ્પી થાય ત્યાં સુધી, ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળવાની છે. અને તરત જ્યારે આપણે ઉતારીએ ને તરત જ ગરમ ગરમ ઉપર જ સ્પ્રિંકલ કરવાનો છે આ મસાલો. તો જરૂરથી ટ્રાય કરજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.